મારું નામ મયુર શાહ છે। અત્યારે સરકારની બેદરકારીના લીધે અને સરકારની પોલમપોલ તંત્રના લીધે હું આ સજાનો ભોગ બન્યો છું। છેલ્લા 1.5 દિવસથી મારી દુકાન આશરે બંધ છે। ગઈકાલે મેં આખો દિવસ હેરાન થયા। મારો કોઈ એવો વેરો બાકી જ નથી કે જેના લીધે સરકાર સીલ કરે। બીજું કે 2018 થી અમે સરકારમાં રજૂઆત કરેલી છે, લેખિત મૌખિક બધી। અમે તેમજ અમારી બાજુની દુકાનવાળાએ પણ કરેલી છે કે અમને બિલ જેમ તેમ આવે છે। જે તે સમયે બધી પ્રોપર્ટી જોઈન્ટમાં હતી, વર્તમાનમાં સૌની વિભાજિત થઈ ગઈ છે। તો અમને વિભાજિત કરવેરા બિલ આપો। તો પ્રશાસનના અધિકારીઓની તેવી ફરજ બને છે કે અમને 2 દિવસ 5 દિવસ કે વધુને મહિનો અમને અમારા માપણી કરી અને હક ચોકસી કરી અને સૌને અલગ અલગ બિલ આપી દે। કેટલો વેરો આવ્યો તમારે? અમારે અત્યારનું વર્તમાન બિલ આ લોકોની પેનલ્ટી મુજબ 3,30,000 છે, જે મારા ક્ષેત્રફળ મુજબ થાય જ નહીં। આ સરકાર છે, કોઈ વ્યાજ વટાવવાળા નથી કે 10% કે 5% લેખે મહિને વ્યાજ ચડાવે। આજે એને 1.5 મહિનાનું માસિક 1.5% લેખે બીજું તમે વ્યાજ ગણો તો પણ આ રકમ નથી થતી। તો સરકારની ટોટલી લોલમલોલ છે। મારી તમારા મીડિયાના માધ્યમથી માંગણી છે સરકારને અને સ્પષ્ટ શબ્દમાં સૂચના છે કે મહેરબાની કરી મને મારો એક્ચ્યુઅલ ફિગર કહી દો જે મારો લીગલ થતો હોય। કારણ કે સરકારે મને વેરેબિલ આપ્યું નથી। સરકારે બિલ વિભાજિત કરવામાં લોલમલોલતા કરી છે। તો મને અમારું એક્ચ્યુઅલ રકમ કહી દે, એ રકમ વ્યવહારિક હશે, કોઈ પણ જાતની ગેરરીતિ વગર હશે। તો તમારા માધ્યમથી સરકારને હું વાયદો કરું છું, હું મયુર શાહ વાયદો કરું છું કે 2 કલાકની અંદર એ રકમ હું સરકારને ભરવા તૈયાર છું। અને એક માહિતી મને એ પણ મળી છે કે વર્તમાનમાં સરકારે 200 કરોડ લોન લેવાની બતાવી છે। પ્રશાસનના પૈસા ગયા ક્યાં? શું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ખાઈ ગયા કે શું થયું? રાજકોટ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર છે, જે ગરીબ માણસોના ટેક્સ બાબતની જે વાત છે। ગઈકાલે મોચી બજારના વેપારીઓનો મારી પાસે ફોન આવ્યો હતો કે સાહેબ અમારી દુકાન સીલ કરવામાં ખરેખર ગેરવ્યાજબી વાત છે। કોર્પોરેશનને પૈસાની જરૂરત છે તો મોબાઈલ ટાવરો પાસેથી કરોડોનો ટેક્સ બાકી છે, એ પહેલા ઉઘરાવવામાં આવે। જે સરકારી ઓફિસો પાસે જે બાકી છે પહેલા એ ઉઘરાવવામાં આવે, ખરેખર પછી આ લોકોને નોટિસ આપવામાં આવે અને પછી એ લોકોને બોલાવવામાં આવે। અત્યાર સુધી કોઈ પણ વેપારીઓને બોલાવવામાં પણ આવ્યા નથી, એનો કોઈ નોટિસ આપવામાં નથી। ખરેખર સીલ કરવામાં આવ્યું છે, ખરેખર ગેરવ્યાજબી વાત છે। આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે। અગાઉ પણ રજૂઆત કરી, અમુક વેપારીઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હતા। આ વેપારીઓને અત્યાર સુધી સામાનવામાં પણ નથી આવ્યા અને સીધી સીલ કરવામાં આવી છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। આ તંત્ર નિર્ભર છે, પૈસાની જરૂરિયાત હોય તો પેલા કોર્પોરેશનને સરકારી મિલકતોને સીલ કરે। ખરેખર આની સીલ કરી તો ન્યા સીલ કરો, ન્યા કઈ તમારે કઈ એની સાથે કોઈ ભાગીદારી છે? ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો અમારે ફરીથી કમિશનરને રજૂઆત કરવામાં આવશે।